સ્વાગત છે કરી જાઓ નવા બ્લોગ વિડીયોમાં. પણ નવો બ્લોગ વિડીયો આપણે ભાઈ ઘરે ને ઘરે ચાલુ કરી નાખ્યો હોય ને ભાઈ જવાનું હોય ક્યાં ખબર છે તો જ્યારે ભાઈ ભગવાન વચ્ચે આપણું જડતું પણ રાખે ને ત્યારે ભાઈ ગતના પોતાના આપણા હે ને એવડે ભાઈ ગતના બહુ એટલે બહુ બળતા હોય છે. પોતાની જાતને પ્રેમ કરવો ને એ ભાઈ એક ઇબાદત જ છે, બરાબર. બાકી ખરાબજીની ભાઈ હે ને કોઈને ખબર ન પડવા દેવી, કેમ કે બળેલા માથે મીઠું નાખવું ને એ દુનિયાની આદત જ છે. મોટા ભાગે ભાઈ બધા છે ને ગઈઢા એમ કહેતા હોય છે કે લગ્નનો લાડવો ભાઈ ખાવાય સારો છે ને ન ખાવાય સારો છે. તો આ કહેવત કેટલા ટકા સાચી છે ને કેટલા ટકા ખોટી? હમણાં તમને થોડીક વાર પછી ને તમને ટ્વિસ્ટની વાત કહું કે ભાઈ ટ્વિસ્ટની વાત શું કહેવાય છે, બરાબર ને. જય માતાજી ડેરાને સ્વાગત છે કરી જાઓ નવા બ્લોગ વિડીયોમાં. પણ નવો બ્લોગ વિડીયો આપણે ભાઈ ઘરે ને ઘરે ચાલુ કરી નાખ્યો હોય ને ભાઈ જવાનું હોય ક્યાં ખબર છે તમને ખબર હોય તો આપણે એક બજી પહેલાં છે ને ભાઈ ચશ્માનો ઓર્ડર આપ્યો હતો ને ભાઈ ચશ્મા બની ગયા તો આપણે હવે ચશ્મા લેવા જવાનું હોય, બરાબર ને. તો મસ્તીનો ભાઈ ચકાચક રેડી થઈ ગયો છું ને જાઉં છું ભાઈ ચશ્મા લેવા. પણ જોડા ક્યાં ગયા? જોડા નથી મળતા ગદના ક્યારના ગોતું હું જોડા હા ને આ રજો અહીંયા હાંચું નાખ્યા હજો એ ને આ જોડા એક ને આ બે. વિચાર કરો સ્પોર્ટના જોડા છે, કાંઈ કદર નથી જોડાની. ઓહ હલો પહેલાં હે મસ્તી જોડા પહેલો ને પછી ભાઈ આપણે જાવી ભાઈ ગઢ સીસા જવાનું છે ભાઈ ચશ્મા લેવા હાટું. ચશ્મા બની ગયા છે. એક ટ્વિસ્ટની વાત કહું ભાઈ, હરખમાં આવીને મેં હે ને આવડા ચશ્મા તો પહેર્યા છે. હમણાં તમને થોડીક વાર પછી ને તમને ટ્વિસ્ટની વાત કહું કે ભાઈ ટ્વિસ્ટની વાત શું કહેવાય છે, બરાબર ને. જોડા પહેલાં હાલો તો ફટાફટ ને ભાઈ જાવી હી ગઢ સીસા ચશ્મા લેતા આવી, બરાબર ને. ગાડીઓ જો ભાઈ મેલી ઘાણે જેવી ગાડી છે, ગાડી કાંઈ સાફ નથી કરી. અમે ભાઈ કાઠિયાવાડ જવાનું છે તો ગાડી ધોવડાવી જ પડશે. સર્વિસ આજ ગદમાં કાંઈ ગાડી ધોઈ ના દીધી ને ગદમાં પૈસા લીધા અલગ, પાછા પૈસા લઈ લીધા એ અલગ. સમજો ગદની ગાડી કઈ મેલી ઘાણે જેવી થઈ ગઈ સમજો હે ને. હાલો હવે નીકળવી ફટાફટ જાવી ગઢ સીસા ને ચશ્મા લેતા આવી પહેલાં. ઓહો હો ગાડી હીટમાં રહી ગયો તો ગરમ થઈ ગઈ. આવા શિયાળામાં ગદની ગાડી ગરમ થઈ ગઈ. ઓહો ગદના કાંચે નથી ખુલ્લા રાખી. વિચાર કરો પછી ગાડી ગરમ જ થઈ જાય ને. આવડા શેડ હુકામ રાખવામાં આવે કોમેન્ટ કરી દેજો, બરાબર ને. જે ગાડી આગતા ડ્રાઈવર હશે ને એને ખબર હશે આવડા શેડ હુકામ રાખવામાં આવે ગાડીમાં. કદાચ તમારા ખ્યાલથી મેં કાચ ખોલે એટલે તમને ખબર પડી જ ગઈ. આ શું કહેવાય કાચ ખોલવા હાટું જ રાખવામાં આવે. કાચ શેડ ખુલ્લા હોય ને બારે ખબર ના પડે કે બહારથી કોઈ હળી ના કરે, કાંઈ બીજી કાંઈ હળી ના કરે, કાંકરા બાકરા રેતી વચ્ચે ધોળું બુડ ના નાખે. એના હિસાબે વિન્ડો સાઈડ રાખવામાં આવે. ગાડી એમને પડી હોય ને તો કાચ ખુલ્લા રાખી દેવાના ગાડીના. નકર આવડો જો આરીસો છે ને આગળનો મેન આરીસો, આ આરીસો ફાટી જાય, એમાં તરાવ પડી જાય. બંધ થા. ટ્વિસ્ટની વાત શું હતી ખબર છે? ગાડી બેઠા પછી આવડા ચશ્મા કાઢી નાખવાના અને પછી ક્યાં ચશ્મા પહેરવાના ખબર છે? ક્યાં ગયા? ખીચામાં હાથવી રાખ્યા છે, ખીચામાં રાખ્યા છે મેં. નંબરવાળા ચશ્મા પહેરી લેવાના. અબે તું થોડા સા આ ગદની બહુ મોટી રોન થાય. જે નંબરના ચશ્મા હોય ને ગદની બહુ મોટી રોન થાય. ભાઈ દવે ચશ્મા જો શૂટ કરી જાય ને કલર માથે ને કહું કલર માથે શું ગદના કપડા માથે જો આ કલરની જે કલરની પેન્ટ છે ને એ જ કલર ચશ્મા છે ને સેજ પણ ઘાટો કલર છે આમાં. ચાલો ભાઈ ફટાફટ નીકળી જાવી છે હવે ગઢ સીસા ચશ્મા લેતા આવી, બરાબર ને. જય માં મુગલ. કલે જાવ એક વાત કહું, જ્યારે ભાઈ આપણું જડતું પાનું હોય ને કે ભગવાન માતાજી અને ભાઈ ભગવાને આપણને હારા દીધા હોય કે ભાઈ નાના આજથી ભાઈ તમારા હારા દિવસની શરૂઆત થાય છે, બરાબર ને. તમારા શુભ દિવસની શરૂઆત થાય છે હવેથી. જ્યારે ભાઈ ભગવાન માતાજી આપણું જડતું પાનું રાખે ને ત્યારે ભાઈ ગતના પોતાના આપણા હે ને એવડે ભાઈ ગતના બહુ એટલે બહુ બળતા હોય છે. કે કહેવત હે ભાઈ હારા કપડાં પહેરો, હારી જિંદગી જીવો, પોતાની જાતને પ્રેમ કરો. એ ભાઈ એક ઇબાદત જ છે, બરાબર ને. બાકી આપણા જો ખરાબ દી હાલતા હોય ને તો એની ખબર છે દુનિયાને ન પડવા દેવી, કેમ કે દાજેલા ઉપર મીઠું નાખવું ને એ દુનિયાની આદત જ છે. એટલે તમને સમજી શકતા હો કે જ્યારે ભાઈ આપણા ચડતા દી હોય ને ત્યારે ગતના બળવાવાળા જરાક જાજા થઈ જતા હોય છે, બરાબર ને. ઘર ભેગું થાને ભાઈ તો આપણે હસતું મોઢું રાખવું ને આપણે હસતા મોઢે બધા કામ કરવા, બરાબર ને. બળવાવાળાને બળવા દેવાના. આમે ભાઈ બધું જોઈને બધા બળવાવાળા બળતા જોઈએ છે કે કેવા ફરે છે, કેવા હરે છે, કેવા તૈયાર થાય છે, શું કરે છે, કેવા સારા કામ કરે છે. આ બધું આમની યારે કેમ થાય છે, અમારી યારે કેમ નથી થતું. તો બીજાની માથે ધ્યાન દેવા કરતાં આપણે પોતાની માથે ધ્યાન દેવી તો બધું થાય. પણ ના એવું તો આપણે ક્યાં કરતા જ આવડે છે. આપણે તો ભાઈ ખાલી બીજાની માથે ધ્યાન દેવું છે કે ઓલો શું કરે છે, ઓલો શું કરે, ફલાણા શું કરે ને ફલાણી શું કરે છે, બરાબર ને. તમે કહેવત કીધી ને એ પ્રમાણે ભાઈ પોતાની જાતને પ્રેમ કરવો ને એ ભાઈ એક ઇબાદત જ છે, બરાબર. બાકી ખરાબજીની ભાઈ છે ને કોઈને ખબર ન પડવા દેવી, કેમ કે બળેલા માથે મીઠું નાખવું ને એ દુનિયાની આદત જ છે. એટલે ટૂંકમાં એટલી વાત છે, બરાબર ને. હસતા રહ્યો, હળતું મોટું રાખો ને હળતા બધા કામ કરો, બરાબર. હળતામાં ખબર પડે ને દાંત કાઢતા એ દેહી ભાષા પાછું હળતા એટલે
ટૂંકમાં એટલી વાત છે બસ, બીજું તો કાંઈ નહીં. બાય ધ વે તમને લાગતું છે કે હું કેમ આવી સેન્ટી વાતો બધી ઘરે ગઈ, આપણે હે ને મોજ મજા મસ્તી કરવી, બરાબર ને? તો ગજના કલેજા જાવી હવે શું કરવા ખબર હે, એ તો મેં કીધું કે ચશ્મા લેવા જાવી, ચશ્મા લેવા જાવી જો બસ ધીમા ધીમા જાવી હવે. અને ભાઈ થોડાક દીમાં હે ને ભાઈ, થોડાક દીમાં નહીં, મારા ખ્યાલથી કાલે નીકળવાનું છે. આજે થઈ છે 22 તારીખ ને કાલ 23 તારીખે નીકળવાનું છે ભાઈ આપણે દેહમાં કાઠિયાવાડ જવા હતું, બરાબર? ભાઈ 23-24 હે ને ભાઈ હગાઈ છે, મારા કાકા છે, મારા કાકાની હગાઈ છે. ગજના કાકા તો કહેવાના ઉંમર તમારી ઉંમરના છે, પણ આમ શું કહેવાય સંબંધમાં કાકા થાય છે અમારે. એટલે કાકાની હગાઈમાં જવાનું છે અમારે. 23 તારીખે રાતે નીકળવાનું છે હગાઈ લઈને. 24 તારીખે ભાઈ રાજકોટ હગાઈમાં જવાનું છે. રાજકોટ હગાઈ પત્યા પછી ભાઈ જવાનું છે ભાવનગર સાઈડ, બરાબર ને? ન્યાય ભાઈ મારા હગા મોટા બાપુના છોકરાના લગ્ન છે, બરાબર? એટલે અઠવાડિયું જેવું તો મારા ખ્યાલથી હવે આપણે બહાર જ ફરવાનું હોય ને. અઠવાડિયું એક અઠવાડિયાનું ભાઈ બહારનું ટ્રાવેલિંગ છે આપણે, કાઠિયાવાડનું દેહ બાજુનું. દશામાના દર્શન થઈ ગયા આપણે રસ્તામાં, જો વાહ ભાઈ વાહ, દશામાના દર્શન થઈ ગયા રસ્તામાં. હા તો એમ કે અઠવાડિયું આપણે હે ને ભાઈ બારે ફરવાનું છે, બરોબર ને? હગાઈમાં લગ્નમાં હગાઈ ને લગ્ન ને હગાઈ લગ્ન એવું બધું જ ભેગું થવાનું છે. અમે ભાઈ કમૂરતા વયા ગયા છે. ઉત્તરાયણ પછી ભાઈ શું કહેવાય હારાદી બેસી જાય એટલે કમૂરતા બધા વયા ગયા છે ને સૂપ ચોઘડિયા બધા બેસી ગયા, સૂપ ને લાપ ચોઘડિયા બેસી ગયા છે. નકરા ભાઈ તમને હવે હે ને મોટા ભાગે હગાઈના લગ્ન એવા બધા તમને વ્લોગ જોવા મળી શકે, બરોબર ને? મળી શકે છે નહીં ભાઈ, એવા ને એવા વ્લોગ બધા આવવાના. હગાઈના લગ્નના મોટા ભાગે બધા વ્લોગ આવવાના. મોટા ભાગે ભાઈ બધા છે ને ગઈઢા એમ કહેતા હોય છે કે લગ્નનો લાડવો ભાઈ ખાવાય સારો છે ને નો ખાવાય સારો છે. તો આ કહેવત કેટલા ટકા સાચી છે ને કેટલા ટકા ખોટી છે ને એ જાણવા હાટું ભાઈ છે ને અનુભવી માણસ હોય ને, કે ભાઈ પૈણી ગયેલા હોય ને 1-2 વર્ષ થઈ ગયો, 1-2-3 વર્ષ થઈ ગયો, જાજા બધા વર્ષ થઈ ગયા લગ્નના, અનુભવી માણસ કોમેન્ટ કરી નાખો વિડીયોમાં નીચે કે આ કહેવત કેટલા ટકા સાચી છે ને કેટલા ટકા ખોટી છે. લગ્નનો લાડવો ખાવાય સારો છે ને લગ્નનો લાડવો નો ખાવાય સારો છે, બરોબર ને? કોમેન્ટ કરી નાખો કેટલી સાચી છે ને કેટલી ખોટી છે. ખાસ કરીને અનુભવી માણસ તો ખાસ કોમેન્ટ કરજો, બરોબર ને? એટલે એમાં એકચ્યુઅલી એવું છે ને અમે રહ્યા ભાઈ વાંઢા માણા, બરોબર ને? આપણે સહી ભાઈ પ્યોર વાંઢા માણા, એટલે આપણને ભાઈ કઈ ખબર ના હોય, કે ખબર હોય તો ગઢના હું તો થોડી કઈ તમને આવો પ્રશ્ન પૂછું, ચાલે તું ભાઈ લગ્નનો લાડવો ખાવાય સારો નો ખાવાય સારો, બરોબર ને? ખબર હોય તો કઈ પ્રશ્ન પૂછું ખરો આવડા, એટલે આમે તમને ખબર પડી જાય કે અમે વાંઢા માણા છે ભાઈ. હવે વાંઢાની વેચના છે ભાઈ, એટલે અનુભવી માણા ખાસ કોમેન્ટ કરો, બરોબર ને? કરે જાઓ અહીંયા આવીને એક મોટી રોન થઈ ગઈ. શું રોન ખબર છે? હવે ભાઈ જે દુકાને આપણે ભાઈ ચશ્મા બનાવવા આપ્યા હતા ને એ ભાઈના ભાઈ છે ને સગા દાદા ગુજરી ગયા છે ને. મેં એમને વાત કરી કે ચશ્માનું આપણે ભાઈ શું કરવું હવે, તો એમને કીધું કે બપોર પછી આવજો, બરાબર ને? હાલમાં તો ભાઈ હું ન આપી શકું, કેમ કે હાલમાં ભાઈ શમશાન યાત્રામાં જાઉં હું ને ભાઈ આપણે એમને ન કહી શકવી કે ભાઈ ના તમે મને આપો ને આપો, હમણાં જ હાલમાં ચશ્મા આપો. તો બપોર પછીનું આવવાનું કીધું છે, તો વળી પાછું ભાઈ બપોર પછી આવવાનું થાય, બરાબર ને? તો આવો એક બનાવ બની ગયો હોય તો ભાઈ કીધું હમણાં તો ભાઈ હું નહીં આપી શકું. તમારું બધું એકદમ રેડી છે, બરાબર? બધું એકદમ રેડી છે, પણ અમારી ભાઈ આ થોડીક વિધિ છે બાકી છે, શમશાન વિધિ છે, એની પાછળ થોડીક વિધિ આવે ને એ વિધિ બાકી છે ભાઈ. વિધિ કરી લઉં ને એમને કહ્યું તમારું પાછળ ભાઈ એકદમ રેડી છે ને ભાઈ દુકાનમાં પડ્યું છે, પણ હાલમાં ભાઈ શમશાન વિધિમાં જાઉં હું. શમશાન વિધિ પેલા દાદાની પતાવી દઉં, પછી થોડોક અમારે કાર્યવિધિ કરવાની છે, કાર્ય જ્યાં કરી લેવી અમે. પછી ભાઈ બપોર પછી ફ્રી થઈને પછી ભાઈ તમને સાંજે ચશ્મા આપું કેવું કે મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે જ્યારે ફ્રી થાવ ને ત્યારે ભાઈ તમે ફ્રી થઈને આપજો. તો હાલો ભાઈ પાછા જવાનું છે ઘરે હવે, એટલે થોડુંક હજી 1-2 કામ છે પતાવીને પછી ઘરે જાવીએ આપણે, બરોબર ને? આપણે ભાઈ ફોર્સ કરીને તો ભાઈને કઈ નો હેકવી કે ભાઈ આપણે સમજવું કે ભાઈ એક્સપાયર થઈ ગયા દાદાજી એમના. કાંઈ વાંધો નહીં, 2-3 બીજા કામ છે એ કામ પતાવી લઈએ જરા ઘરવાર આપણે. શહેર મહાળી કોઠી પાલી વેડા સેક્ટર